તો આજે આપણે આવી ગયા છે. આ બજાર દેખાતું હશે, કંઈક નવું જ બજાર જેવું લાગે છે. એકદમ રામનાથ ટ્રાવેલ્સ એવું લખેલું છે. આ મોટી મોટી બે બસો પડેલી છે. તમને બતાવું, આ રામનાથ ટ્રાવેલ્સની સ્લીપર કોચ છે, બે મોટી બસો. એટલે અહીંથી આ કદાચ મોટા ભાગે સૌરાષ્ટ્ર બાજુની ટ્રીપો વાગતી હોય એવું લાગે છે. એટલે હવે જો કે આ છોટાઉદેપુર જિલ્લાનું જ ગામ છે અને મોટું ટાઉન પ્લેસ છે, તાલુકો પ્લેસ છે. એટલે કે આપણે આવી ગયા છે આજે આ નસવાડીમાં. નસવાડી જે છોટાઉદેપુર જિલ્લાનું છેલ્લું ગામ છે, ટાઉન છે. એ બાજુ આગળ જઈએ તો એ નર્મદા જિલ્લા જોડે જોઈન્ટ થઈ જાય છે. એટલે સ્ટેચ્યુ બાજુથી આવીએ તો છોટાઉદેપુર બાજુથી પહેલું કહેવાય અને જઈએ તો છેલ્લું કહેવાય. એ રીતે આ નસવાડી ગામનું બજાર બતાવું છું. જુઓ, આપણે નસવાડી ગામમાં આજે આવી ગયા છે. આજે આપણે નસવાડી બાજુ થોડુંક કામગીરી હતી અમારે, તો એ બાને આજે નસવાડીમાં આવ્યા તો વિચાર્યું કે ચલો નસવાડી ગામની વિઝિટ કરાવું. તો તમે આ જોડાયેલા રહેજો. આપણે નસવાડી ગામના બજારમાં ફરી રહ્યા છે. સરસ મજાનું આ બજાર છે. તો આ નસવાડી બજાર ખૂબ મોટું બજાર છે. તો આ નસવાડીના બજારમાં છે, આપણે છોટાઉદેપુર જિલ્લાનું ગામ છે નસવાડી, લાસ્ટ પ્લેસ છે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયોમાં એન્ડ સુધી રહેશો તો તમને આખું બજાર નસવાડીનું જોવા મળશે. હમણાં થોડું ભીડ ઓછી દેખાય છે, એટલે ખાસ ગ્રાહકી ઓછી લાગે છે. કારણ કે હોળીની ને બધી રજાઓ આવી ગયા છે અને મેળા એવું બધું ચાલે છે, એટલે પબ્લિક થોડી હમણાં ઓછી દેખાય છે. આ નસવાડીનું બજાર છે. આપણે કમઠથી નસવાડી રોડ પર આવી ગયેલા છે. કમઠથી નસવાડીનો જે મેઇન રોડ કહેવાય ત્યાંનો રોડ છે આ, અને આ બજાર છે, મેઇન બજાર. તો આ રૂપસંગમ એમ્પોરિયમ કરીને બહુ મોટી શોપ છે. આખું બજાર દેખાતું હશે તમને નસવાડીનું. નસવાડી બજારમાં ફરી રહ્યા છે. ઢસા ગઢડા છોટાઉદેપુર બસ છે આ જીએસઆરટીસીની. આ મેઇન બજાર છે. હવે ટ્રાફિક જેવું લાગશે તમને નસવાડીનું. બહુ સાંકડા જેવા રસ્તા છે નસવાડીમાં, એટલે થોડું સાચવીને જવું પડે એવું છે. ફૂલ ટ્રાફિક છે. વચ્ચે થોડી બાઇકો એવું બધું રસ્તામાં મૂકી દે છે, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયું છે. અને પાછળ બે બસો ભેગી થઈ ગઈ છે, એટલે નસવાડીના બજારમાં ટ્રાફિક થઈ ગયું છે. જુઓ, અહીંયાથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું નજીક જ પડે છે, એકદમ નજીક છે બધું. એટલે નસવાડી બહુ ટાઉન પ્લેસ છે, મોટું પ્લેસ છે. છોટાઉદેપુર જિલ્લાનું મોટું પ્લેસ કહી શકાય છે. બજાર બી સારું એવું છે. પાવીજતપુર કરતાં મોટું છે, સંખેડા કરતાં પણ મોટું છે. બોડેલીથી થોડું નાનું લાગે છે.
નસવાડી ગામ છે આ. નસવાડી ગામમાં આજે વિઝિટ માટે આવ્યા છે સ્પેશિયલ. બહુ ટાઈમ થઈ ગયો નસવાડી ગામમાં આવ્યા નહીં, નસવાડીની બજારની વિઝિટ નથી કરાવી, તો વિચાર્યું કે ચલો હવે નસવાડી ગામમાં જઈએ. તો આ નસવાડી ગામમાં આવી ગયા છે. થોડો રસ્તાની તકલીફવાળો રસ્તો છે થોડો. નસવાડી ગામ જેને જોયું ના હોય એ લોકો વિડીયો જોઈ લેજો. આ નસવાડી તાલુકા કુમારશાળા છે. અહીંની પ્રાથમિક શાળા કુમારશાળા, જે ગ્રુપ શાળા કહેવાય તે જ છે નસવાડીની. તમે જોઈ શકો છો આ સામે ડુંગર છે અને અહીંયા જ આપણે એક હાઈસ્કૂલ આવેલી છે આપણી. ભરતસિંહજી સોલંકી વિદ્યા મંદિર, શાંતાબા ભરતસિંહજી વિદ્યા મંદિર. હમણાં 12માની પરીક્ષા ચાલે છે, 10મા 12માની, એટલે અંદર જવાનું ને એ બધું બંધ છે. તો એ આપણે અહીંની સ્કૂલ છે. તો હવે આપણે અહીંયાથી થોડું આગળથી ટર્ન લઈ લઈશું, ફરીથી અંદર નસવાડીના બીજું બજાર છે તે તમને બતાવું. વિશ્રામ ગૃહ, આ નસવાડીનું વિશ્રામ ગૃહ આવી ગયું છે, એટલે કે સર્કિટ હાઉસ કહેવાય અહીંનું. તો તે છે. તો હવે આપણે ફરીથી બજાર બાજુ જઈશું અને પછી આપણે આપણા રસ્તે આપણા ગામ નીકળી જઈશું. આપણે આપણું કામ હતું આજનું, વિઝિટ કરવાની હતી, તે કરી લીધી છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરશું અને હવે નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.